શું તમે માનશો, આ એક એવો સૂકો મેવો છે જે તમને માથાથી લઈને પગના નખ સુધી બહુ જ સારી રીતે ફાયદો કરે છે. જો આનો ડેઈલી યુઝ કરવામાં આવે ને તો આપણા બોડીને એકદમ ટ્રાન્સફોર્મ કરી નાખે છે, આપણી હેલ્થને એકદમ બેસ્ટ લેવલ પર લઈ જાય છે. તો મિત્રો, એ જ સૂકા મેવાની આજે હું વાત કરું છું જે આપણે બધા યુઝ નથી કરતા. આપણને બધાને એવું છે કે આને ખાવાથી શું ફાયદો મળે, તો એ વસ્તુ છે કાળી દ્રાક્ષ. કાળી દ્રાક્ષ જેટલી નાની છે ને, જેના લીધે આપણે એને સૌથી વધારે નજરઅંદાજ કરતા હોય છે. પણ આ કાળી દ્રાક્ષને આયુર્વેદમાં તો ટ્રી ઓફ લાઈફ એટલે કે જીવન જીવવાની શક્તિ દેવા માટેનું માનવામાં આવ્યું છે. કારણ કે આમાં એટલા બધા ન્યુટ્રિશન, વિટામિન, મિનરલ રહેલા હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. તો આજના આ વિડીયોમાં હું તમને એ જ બતાવીશ કે કાળી દ્રાક્ષ પીવાથી આપણને કેટલા બધા ફાયદા થાય છે. સાથે એના નુકસાનની પણ વાત કરીશ અને કેટલી પ્રમાણમાં અને કઈ રીતે કાળી દ્રાક્ષ લેવી જોઈએ જે આપણા માટે બહુ જ ફાયદાકારક હોય છે. અને ઉનાળાની આ સિઝનમાં કાળી દ્રાક્ષ પીવાથી આપણા શરીરને કેટલી ઠંડક મળે છે એની પણ આપણે વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેચા. મિત્રો, આયુર્વેદમાં કાળી દ્રાક્ષને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને ઘણા બધા એ લોકો જ્યારે ઈલાજ કરતા હોય, દવાઓ આપતા હોય, ત્યારે એ લોકો કાળી દ્રાક્ષને પીવાનું પણ કહેતા હોય છે. અને આ ફાયદા ખાલી આયુર્વેદ જ નથી માનતું, અત્યારનું મોડર્ન સાયન્સ પણ માને છે. કારણ કે જે પણ બધા આજે હું ફાયદાની વાત કરીશ ને, એ સાયન્ટિફિક પ્રૂવ થયેલા છે, બધા રિસર્ચ સ્ટડીથી પણ આવેલા છે. કાળી દ્રાક્ષમાં એટલા બધા ન્યુટ્રિશન, વિટામિન જેવા કે મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, સેલેનિયમ, નિયાસિનામાઇડ, થિયામાઇડ, વિટામિન B1, B6, B12, B9, વિટામિન A, E, K, C, ડાયટરી ફાઈબર, પ્રોટીન, આ બધી વસ્તુઓ રહેલી હોય છે. આની સિવાય આમાં વધુ એક એન્ટીઓક્સિડન્ટ કમ્પાઉન્ડ વિઝાવેટોલ નામનું કમ્પાઉન્ડ પણ રહેલું હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. આ બધા જે વિટામિન છે, મિનરલ છે, એ બધા તો આપણને ખબર જ છે કે આપણા હેલ્થ માટે કેટલા સારા છે. પણ જે આ રિઝર્વેટોલ નામનું જે કમ્પાઉન્ડ છે ને, જે પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે, જે આપણા શરીરમાં જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય એને ઓછો કરવાનું કામ કરે છે, જેના લીધે આપણા સ્કિનની પ્રીમેચ્યોર એજિંગ, આપણી લાઈફની પ્રીમેચ્યોર એજિંગ હોય ને, એને આપણે ઓછી કરી શકીએ છીએ અને આપણે હેલ્ધી રહી શકીએ છીએ, સાથે સ્કિનને પણ ગ્લોઈંગ રાખી શકીએ છીએ. તો વાત કરીએ ફાયદાની, તો સૌથી પહેલો ફાયદો છે એ છે આપણી પાચન શક્તિ માટે. કાળી દ્રાક્ષમાં ડાયટરી ફાઈબર સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલા હોય છે અને આ ડાયટરી ફાઈબર આપણા આંતરડાની મૂવમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે, જે આંતરડામાં ગુડ બેક્ટેરિયાનો ગ્રોથ કરે છે અને જે નકામા બેક્ટેરિયા હોય કે જે ડેડ બેક્ટેરિયા હોય એને દૂર કરે છે અને આંતરડાની મૂવમેન્ટને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. આની સિવાય આમાં લેક્ઝેટિવ ગુણધર્મ પણ જોવા મળે છે, જે કબજિયાતની તકલીફ હોય એમાં રાહત આપે છે. આની સિવાય આપણને બધાને ખબર છે કે કાળી દ્રાક્ષની તાસીર ઠંડી હોય છે, માટે જે લોકોને પિત્તનું પ્રમાણ વધારે રહેતું હોય, જે લોકોને એસિડિટી છે, બળતરા છે, થોડું પણ ખાઈએ તો છાતીમાં બળવા લાગે છે, એ બધી તકલીફો રહેતી હોય, તો કાળી દ્રાક્ષ પલાળીને એનું પાણી પીવામાં આવે અને કાળી દ્રાક્ષ ખાવામાં આવે ને, તો આ બધી તકલીફમાંથી રાહત થાય છે. કારણ કે કાળી દ્રાક્ષ જે પિત્તને સૌથી જલ્દીથી ઓછું કરવા મદદ કરતી હોય છે. તો આના માટે રાતે કાળી દ્રાક્ષ પલાળીને તેનું પાણી સવારે પીવું જોઈએ, જે આપણા પેટની તકલીફ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વાત કરીએ બીજા ફાયદાની, એ છે અનેમિયા એટલે કે લોહીની તકલીફ. કાળી દ્રાક્ષમાં વિટામિન B6, ફોલેટ, આયર્ન સૌથી વધારે પડતા પ્રમાણમાં રહેલું હોય છે, જે લોહીની ગુણવત્તામાં સુધારો કરે છે. માટે જે સ્ત્રીઓને કે છોકરીઓને કે બાળકોને વારંવાર લોહીની કમી રહેતી હોય, જે લોકોને અનેમિયાની તકલીફ રહેતી હોય, એ લોકોએ કાળી દ્રાક્ષ જરૂરથી ખાવી જોઈએ કે જેનાથી એ લોકો લોહીની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સુધારી શકે. તો વાત કરીએ ત્રીજા ફાયદાની, જે છે આપણા હાડકાઓ માટે. કાળી દ્રાક્ષમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. એટલે ત્રણેય વસ્તુઓ જે આપણા હાડકાની તંદુરસ્તી માટે ખૂબ સારી છે. એ હાડકામાંથી જે કેલ્શિયમનું ધોવાણ હોય એને થતું રોકે છે, હાડકાને પોલા બનાવતા રોકે છે, જેનાથી હાડકા મજબૂતાઈ બને અને હાડકા આપણા સ્ટ્રોંગ રહે. આની સિવાય આમાં ઓલિનોલિક એસિડ નામનો એક કમ્પાઉન્ડ જોવા મળે છે, જે આપણા દાંતને સડતા રોકે છે. માટે દાંતની તંદુરસ્તી માટે અને હાડકાની તંદુરસ્તી માટે તો આપણે કાળી દ્રાક્ષને જરૂરથી ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો કાળી દ્રાક્ષનો છે ઇમ્યુનિટી બૂસ્ટર.
કાળી દ્રાક્ષમાં વિટામિન સી, ઈ અને કે સૌથી વધારે પડતા પ્રમાણમાં જોવા મળે. અને આ ત્રણેય કમ્પાઉન્ડ છે જે આપણા ઇમ્યુનિટી માટે હીરો છે, આપણને બધાને ખબર જ છે. કારણ કે આ ત્રણેય વસ્તુ જો ગુડ હોય તો આપણી ઇમ્યુનિટી એકદમ બુસ્ટ રહે છે, આપણને કોઈ પણ સિઝનલ રોગો સામે લડત મળી રહે છે અને આપણે વારંવાર બીમાર પણ નથી પડતા. માટે જે લોકોને પોતાની ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવી છે, ખાસ કરીને નાના બાળકોને કે જેને વારંવાર શરદી ખાંસી થતી હોય, વારંવાર કંઈક ને કંઈક તકલીફ થતી હોય, એ લોકો એને મધરે કાળી દ્રાક્ષ જરૂરથી આપવી જોઈએ કે જેનાથી એમની ઇમ્યુનિટી એકદમ સ્ટ્રોંગ રહે. તો નેક્સ્ટ આગળ વધીને પાંચમા ફાયદાની વાત કરીએ, જે બધાને જાણીને નવાઈ લાગશે કે ઘણા બધાને નથી ખબર, એ છે હોર્મોનલ બેલેન્સ માટે. મિત્રો, કાળી દ્રાક્ષની મદદથી આપણે આપણા હોર્મોનને બેલેન્સમાં રાખી શકીએ છીએ. જેમ કે જે લોકોને માસિક અનિયમિત આવે છે, માસિક વખતે દુખાવો થતો હોય કે સફેદ પાણીની તકલીફ થતી હોય, જે હોર્મોનલ રિલેટેડ બીજા કેટલા બધા ઇસ્યુ હોય, તો એમાં કાળી દ્રાક્ષ ખાવામાં આવે ને તો એના બધા ફાયદા મળી રહે છે. કારણ કે કાળી દ્રાક્ષની તાસીર ઠંડી હોય છે, જે આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટાડે અને આપણા હોર્મોનને બેલેન્સ રાખવામાં મદદ કરતી હોય છે. આની સિવાય આમાં સ્ટ્રેસને ઓછું કરવાની પણ ક્ષમતા છે, જેનાથી સ્ટ્રેસ ઓછો થાય તો આપણા હોર્મોન સીધા બેલેન્સમાં આવી જતા હોય છે. માટે જે લોકોને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, માસિક વખતેની તકલીફ છે, માસિક અનિયમિત આવે છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સને લઈને બીજા કેટલાક રોગો જેમ કે થાઇરોઇડ છે, પીસીઓડી છે, ડાયાબિટીસ જેવી તકલીફ હોય, એ લોકોએ અચૂકપણે કાળી દ્રાક્ષ ખાવી જોઈએ. તો નેક્સ્ટ આગળ વધી અને છઠ્ઠો મોટો ફાયદો કાળી દ્રાક્ષનો મળી રહે છે, એ છે કફને ઓછું કરે છે. આપણે બધાને એમ છે આની તાસીર ઠંડી છે એટલે આપણે આ ના અપાય. જ્યારે શરદી ખાંસી થઈ હોય કે વધારે પડતી અસ્થમાની તકલીફ હોય ત્યારે કાળી દ્રાક્ષ ના પીવી જોઈએ, પણ એવું નથી કરવાનું. કાળી દ્રાક્ષમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને કફને તોડવાની પ્રકૃતિ રહેલી છે, માટે એ લોકોને જ્યારે શરદી ખાંસી બહુ હોય ત્યારે કાળી દ્રાક્ષ આપવી જોઈએ, પણ લિમિટ પ્રમાણમાં આપવી જોઈએ. કારણ કે કાળી દ્રાક્ષની મદદથી એનો કફ તોડશે, કફ બધો છૂટો પડીને બહાર નીકળશે, જેનાથી એની તકલીફમાં એને તરત જ રાહત થઈ જશે. માટે આ લોકોને પણ કાળી દ્રાક્ષ આપવી જોઈએ. આપણી શ્વસન તંત્રની તકલીફની જે પણ બીમારી છે ને, એના માટે પણ કાળી દ્રાક્ષ એટલી જ ઉપયોગી છે, માટે એને જરૂરથી આપવી જોઈએ. તો મિત્રો, આ છે કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા. આ બધા ફાયદા જાણીને આપણને એમ થતું હશે આજથી જ મારે કાળી દ્રાક્ષ ખાવાની શરૂઆત કરી દેવી છે, પરંતુ આના માટે આગળના સ્ટેપ પણ જાણવા ખૂબ જરૂરી છે. કારણ કે કાળી દ્રાક્ષ ખાવાના આટલા બધા ફાયદા છે એમ જાણીને એના બેફામ નહીં ખાવાની. સૌથી વધારે વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે વસ્તુ લિમિટમાં ખાવી જોઈએ. કારણ કે જો અતિ સર્વત્ર વર્જ્ય તે બધાને ખબર છે, જો વસ્તુ અતિશય ખાવામાં આવે તો એને સહેજ પણ ફાયદા મળતા નથી. માટે દિવસ દરમિયાન કાળી દ્રાક્ષના 8 જ દાણા ખાવા જોઈએ, જે આપણા હેલ્થ માટે ઇનફ છે, આપણી બોડી માટે ઇનફ છે કે જેનાથી એના ફાયદા મળી રહે. અને હંમેશા કાળી દ્રાક્ષને પલાળીને જ ખાવી જોઈએ કે જેના સૌથી વધારે ફાયદા મળી રહે. અને જ્યારે પણ કાળી દ્રાક્ષ ખાઓ ને ત્યારે એના બીજને છૂટા કરીને ખાવા જોઈએ, એના બીજ ક્યારેય ના ખાવા જોઈએ. આની સિવાય કાળી દ્રાક્ષમાં અમુક લોકોને ના ખાવી જોઈએ, જેમ કે જે લોકોને વધારે પડતું સુગરની તકલીફ રહેતી હોય, ડાયાબિટીસની તકલીફ રહેતી હોય, કારણ કે આમાં નેચરલ સુગર કમ્પાઉન્ડ છે જેનાથી એ લોકોનું સુગર સ્પાઇક આવવાના ચાન્સીસ વધી શકે છે. માટે એ લોકો એના ડોક્ટરની સલાહ મુજબ કાળી દ્રાક્ષ ખાવી જોઈએ. બીજું, આ ઠંડી તાસીર ધરાવે છે, માટે જે લોકોને ઠંડી તાસીર વાળી વસ્તુથી તકલીફ થતી હોય એ લોકોએ બની શકે તેટલું અવોઇડ કરવું જોઈએ. અને ત્રીજું, જે મેં પહેલા પણ કીધું કે 8 જ દાણા ખાવા જોઈએ અને હંમેશા એના બીજ કાઢીને જ ખાવા જોઈએ. કારણ કે જો બીજ થી જ લઈને ખાવામાં આવે તો એ કફને વધારે છે, માટે એના બીજ કાઢીને જ ખાવા જોઈએ. તો હવે વાત કરીએ કે આને લેવી કઈ રીતે. તો સૌથી બેસ્ટ રીત છે કે રાતે 1 ગ્લાસ પાણીમાં 7 થી 8 દાણા પલાળી દો, સવારે ઉઠીને એ પાણીને પણ પી જાઓ અને દ્રાક્ષ પણ ખાઈ જાઓ. કે આનાથી જે લોકોને સ્ટ્રેસ આવે છે, જે લોકોને ઊંઘ આવવાની તકલીફ હોય છે, એ લોકોને બધી તકલીફમાં રાહત થાય છે, હોર્મોનલ બેલેન્સમાં પણ થતું હોય છે. અને બીજી જે વસ્તુ છે જે રાતે સૂતી વખતે લેવાની હોય, જેમ કે 1 ગ્લાસ જેટલું દૂધ ગરમ કરો ને એમાં 5 થી 6 દાણા કાળી દ્રાક્ષ નાખી દો, પછી એને 4 થી 5 મિનિટ જેટલું ઉકાળો અને પછી એ દૂધ ગરમ ગરમ હોય ત્યાર પી લો, જેનાથી તમને ઊંઘ તરત જ આવી જશે, તમારો સ્ટ્રેસ પણ ઓછો થશે અને જે શરીરમાં થાક છે, નબળાઈ છે, એ બધી પણ તરત દૂર થઈ જશે. તો આ 2 રીતે તમે કાળી દ્રાક્ષને લઈ શકો છો. તો મિત્રો, કાળી દ્રાક્ષના આટલા બધા ફાયદા છે, નેચરે આપણને આટલી બધી અમૂલ્ય વસ્તુઓ આપી છે, તો એનો ઉપયોગ કરીને આપણે આપણી હેલ્થને જાળવી રાખવી જોઈએ.
નહીતર કે સપ્લિમેન્ટ કે મલ્ટીવિટામિન લઈને આપણી હેલ્થને એના ઉપર નિર્ભર કરવી જોઈએ. હવે નિર્ણય તમારા હાથમાં છે કે તમારે નેચરલ વસ્તુઓ ચોઈસ કરવી છે કે સપ્લિમેન્ટ વિટામિન લેવા છે. તમે જે કરશો તમારા બોડી માટે બેસ્ટ હશે, પણ સમજી વિચારીને સ્ટેપ લેવા જોઈએ. તો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે કાળી દ્રાક્ષનો ઉપયોગ કઈ રીતે કરવો કે જેનાથી તમે સૌથી વધારે એના ફાયદા ઉઠાવી શકો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં ફેમિલી મેમ્બરમાં બની શકે તેટલો શેર કરો કે જેનાથી એ લોકો પણ કાળી દ્રાક્ષના ફાયદા વિશે જાણે અને એનો ઉપયોગ કરે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.